તારીખ 20/11/2025 લાઠી તાલુકાના ગામ સુરકપરામાં પ્રગતિશીલ ખેડૂતને આપણે મળવા આવ્યા છે. વડીલ, તમારું આખું નામ? શાંતિભાઈ બચ્ચુભાઈ સભાયા, આપણે ગામ સુરકપરા. હવે તમને પોર આપણે જે ફાર્મર એગ્રો કંપનીનું તાંડવ 1091 અને મુકાબલા નામની વેરાયટી તમને પ્રભુ વાપરવા આપેલી. આવો વરસ છે છતાં તમને ખેડૂતની દ્રષ્ટિએ બિયારણ કેમ લાગ્યું? ફૂકાણું નથી એટલે સારું એમ. જીંડવાની બધા સાઈઝમાં ખાખરા બધા જીંડવા બીંડવા સારા. અને તમારે વાયા ફેરનો કપાસ છે કે કપા હોય કપાસ? કપા હોય એમ કપાસ. છતાં તમારે રિઝલ્ટ આવું ને આવું છે. હાઈટ પૂરેપૂરી થઈ જાય છે. હાઈટ તો પૂરી થઈ જાય. સુકારાનો કઈ પ્રશ્ન થીપ કથેરી મછલી સુસ્યામાં? કપા વાય એમ કપા નથી ઉકાળો, દાણા વાયુ હોય એમાં કેવું આવે. કપા હોય કપાસ છતાં એમાં નથી ઉકાળો, દાણા વાયુ છે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, જીંડવાની સાઈઝ જોઈ શકો છો, ફૂટ ફ્લાવરિંગ જોઈ શકો છો. તમારે આમાંથી કેટલા મણીયા ઉતારો આવી ગયો હોય છે અને જે માલ તમને જે બતાય છે બધું ભેગું. કપાસ તો આમાં મને 20 મણ દેખાતો હતો, પણ અટાણે 10-12 મણ આવ્યો. એનું કારણ છે વરસાદના હિસાબે ખરી ગયું, બહુ ખરી ગયું અને વજન કાપ પડ્યું. 2 મણ તો એમને વજન મારે અટાણે જે વીણી હતી એમ જ કાપ પડ્યું. એક પેશીમાં 8 થી 9 કપાસનું બંધારણ બધાય બધાય છે. એટલું છે પૂરું વજન મળે છે. બીજા 5 ખેડૂતને બિયારણ વાપરવું હોય તો તમે કેવી સલાહ દો? ના એ તો સારું છે. તમે ખુદ વાપરેલું છે, હવે તમારા ખુદને અનુભવ છે, તમે ખુદ કેટલું વાપરવા માંગો છો? મેં તો આ 15 થેલી લીધી હતી, હું 30 લઈ લેવા.